કપા દેખાતા નહોતા પણ ઊંઘ નથી ઓડી હતી ટાઈટ ભાઈ બોર્ડ એટલે જય શ્રી કૃષ્ણ ડાયરેક્ટ ફાઇનલી સવારમાં વહેલા ઉભા થઈને પછી ફાઇનલી બરણી ભરવા આપણને કેમ કે વાડીએ જવાનું તો ફાઇનલી નીકળી જાય વાડીએ જવા માટે 4-5 કિલોમીટર વાડીએ ગઈ હતા ફાઇનલી વાડી આવીને જોઈ તો કપા દેખાતા નહોતા પણ ઊંઘ નથી ઓડી હતી ટાઈટ ભાઈ બોર્ડ એટલે ફાઇનલી પછી કઈક આપણે જોઈને તો આપણે કપા દેખાતા ફાઇનલી ઠેલી કામ કરીને કપા વીણવાનું 2-3 કલાક કપા વીણી પછી ફાઇનલી ઠેલી ભરાઈ ખાવા માટે નીકળી માથા ઠેલી ઉપર નહીં ઘેરાઈ હુજ્જા ખાટલામાં ઠેલી તો હા મૂકી દીધી હુજ્જા ખાટલા પૂરા ખાવા માટે એમાં પછી અચાનક થઈ ગયું સેવડો બનાવવાનો પ્રોગ્રામ ફાઇનલી સેવડો તો બની જાય સેવડો બની બેન ખબર નહીં બોલાવવાનું ફાઇનલી સેવડો બની પછી નીકળી ગામમાં જવા માટે ફાઇનલી તમે આવ્યો તો મોબાઈલ દુકાને ગ્લાસ નાખવાનો તો નવો એટલા માટે આપણે આવ્યા હતા મોબાઈલનો ગ્લાસ નાખવા માટે પણ આપણી કિસ્મત ફૂટી ગયેલી છે ગ્લાસ નહોતો કે મોબાઈલ એટલે મૂકી જાય બકાલે લારી ના જોઈ તો ગલોડિયા હોતા હા ટાઈટ હોય ને એટલા માટે બકાલે આપણે થઈ ગયું કંટાળવા મળે કે હું લેવું એમ થઈ ગયું